પૂરી ખબર છે કે હું વક્તા નહીં માત્ર પ્રવક્તા છું, છતાં શિરસ્તો નિભાવું અને એમનો પરિચય જયભાઈને ગમે રીતે આપું તો હરિવંશરાયની એ કવિતા યાદ કરું. मिट्टी का तन मस्ती का मन क्षण पर जीवन ये है जय का परिचय. રોકડિયા ગુગલજી મારી તમારી સૌની કોમન પ્રિયતમા કે પ્રિયતમ એવી ફેસબુક, એના આ જમાનામાં જયભાઈનો પરિચય આપવો ક્યાં મુશ્કેલ છે. ચોરેલા વાક્યો કહું, ગૂગલના વાક્યો કહું તો મહાન વૈજ્ઞાનિક એડિશન અને જયભાઈ બંનેનું બાળપણ લગભગ સરખું હતું. પેલા ભાઈ સ્કૂલે નતા ગયા, આ ભાઈ સ્કૂલે નતા ગયા. પેલા ભાઈને એમની માતાએ ભણાયા હતા, આ ભાઈને પણ એમની માતાએ ભણાયા હતા. પેલો આગળ જતા વૈજ્ઞાનિક બન્યો અને આખી દુનિયામાં પ્રકાશ ફેલાવતા બલ્બની શોધ કરી, અને આ ભાઈ મોટા સાહિત્યકાર બન્યા અને એ દુનિયામાં જે માણસો રહે ને એમને પ્રજ્વલિત કરતી રોશનીની શોધ કરી, આતમને ઉજાળે એ શોધ કરી છે. શરૂઆતના વર્ષ પ્રાધ્યાપક તરીકે, પછી પ્રિન્સિપાલ તરીકે, ગુજરાતી લોકલ પેપર જે છે એમાં કટાર લેખક તરીકે, અને જાણીતા બને ગુજરાત સમાચારના અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર દ્વારા. અમિતાભ બચ્ચનની કારકિર્દીની શરૂઆત ભલે સાત હિન્દુસ્તાનીથી થઈ હોય, પણ એને ઓળખવાની શરૂઆત તો જગજીથી થઈ ગઈ. એમ 2004માં જયભાઈએ પહેલો વિદેશ પ્રવાસ કર્યો. આ ઓળખાણ થઈ એમણે 5000 લગભગ 7 થી 9000 એમની અંગત લાઇબ્રેરીમાં બુકો છે, 15 બુકોનું લખાણ કર્યું છે, અને ક્યારેક ક્યારેક રિયલ લાઈફમાંથી રિયલ લાઈફમાં પણ જવાની કોશિશ કરે છે. એટલે થોડા ટાઈમ પહેલા 2000 નામની જે મૂવી આવી હતી ને એમાં પણ એમણે નાનકડો રોલ કર્યો હતો. વર્ષો પહેલા શોલે મૂવી આવી હતી, એમાં અમજદ ખાન ગબ્બરને લીધે જાણીતી બની અને બીજી જયા બહાદુરીને લીધે, કે આખી મૂવીમાં એક જ વાક્ય બોલી હતી. મેં ગઈકાલે જ 2000 મૂવી જોઈ જયભાઈ, એમાં તમે એક જ વાક્ય બોલ્યા હતા કે આપ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તો બન ગયે, નેશનલ આર્ટિસ્ટ કબ बनोगे. આખી મૂવીનું એક જ વાક્ય આખી મૂવીનું હાર્દ બની ગયું. આ થયો જયભાઈનો નિર્જીવ પરિચય. પણ મારી ભાષાનો પરિચય આપું. આ જે શરીર સૌષ્ઠવ દેખાય છે મિલિટરીના માણસ જેવું, પણ અંદરથી આ માણસ એટલો સંવેદનશીલ છે કે ભૂલથી પોતાના હાથે જો કોઈ છછુંદરને પણ સજા અપાઈ ગઈ હોય તો એને બચાવવા માટે 2 કલાકની મહેનત લઈ સાબુથી ગુંદરમાં ચોટેલા છછુંદરને પગ સાફ કરી એને નવજીવન આપવાનું જૈન વાણીઓ યા જૈવ સાવડા. 2004માં પહેલો અમેરિકાનો પ્રવાસ કરતો હોય, ફ્રેન્કફર્ટ એરપોર્ટ ઉપર ઉતરી મામીના હાથનો થેપલા, ઢેબરા નહીં પણ થેપલા, તેમાં લસણની સરસ ડિઝાઇન હોય, લસણિયું મરચું હોય, ગોંડલનું મરચું ડિઝાઇન કરેલું હોય. બાપુ કલ્પના તો કરો. અને એમાં આવું વેધર હોય તો ટેસડો પડી જાય, ટેસડો. એ કોઈ જુવાનડો ખાતો હોય, સામે રોમાનિયાની મસ્ત મસ્ત એર હોસ્ટેસ બેઠી હોય, ભાગું તૂટું ઇંગ્લિશ હોય, ઓળખાણ હોય નહીં, છતાં પેલીને એ થેપલો ખવડાવે વગર લિપસ્ટિકે, સ્પર્શ કર્યા વગર આખો ચહેરો લાલગુમ કરી દે, આંખમાંથી પાણી કાઢી નાખે અને ઉપરથી 1.5 લીટર પાણી પીવડાવી દે ને, એ ગાંધીનો વારસ જૈવ સાવડા. કેટરીના કેફ સાથે સલમાન ખાન ઉભો હોય તો એની નજીક જઈ પ્રેમથી કે પછી હરણની બીક બતાવે. સલમાનના હાથમાંથી કેટરીનાનો હાથ પોતાના હાથમાં લઈ સલમાન પાસે પ્રેમથી જે એમ બોલાવે ને કે ગુજ્જો ભી જિંદા હૈ, એ જૈવ સાવડા. જેની એક આંખમાં ઇટાલીની પ્રખ્યાત અભિનેત્રી મોનિકા બલુચી હોય, બીજી આંખમાં મધુબાલા હોય, છતાં જે એમ ઈચ્છતો હોય કે સાલી આંગળી પકડી મિસ ફનીવોટ ટ્વિંકલ ખન્ના હોય તો વટ પડે, આવો એકરાર મોરારી બાબુની સામે કરવાની મર્દાનગી જો કોઈનામાં હોય તો જય વસાવડા. નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, રતન ટાટા, આ જે કોહિનૂર હીરાઓની ક્લબ છે ને એનો આપણે એક સભ્ય છે, મોસ્ટ એલિજિબલ બેચલર.
માફી માંગુ છું, હું રાહુલ ગાંધીની ગણતરી કરતો નથી, કારણ આપણે કોહિનૂર હીરાઓની વાત કરી રહ્યા છીએ, વૌઠાના મેળામાં વેચાતા વૈશાખ નંદનોની નહીં. આ થયો જયભાઈનો પરિચય. એમને માઇક આપું એ પહેલા મહેમાન હમારા હોતા હૈ वो जान से प्यारा होता है એને ગુજરાતી મંડળના પ્રેસિડેન્ટ કે જેમનો સ્વભાવ પુષ્પથી પણ નાજુક છે એવા પરાગભાઈ, સલમાન ખાનના આશિક વાઇસ પ્રેસિડેન્ટ મિનેશભાઈ,